हमको ऐसो हमको ऐसो हमको ऐसो साधु सतमुरी वाड़ी राधा वतन में सितारा ये सतमुरी वाड़ी धर्म के नामू ये साई मुझा मेरू रे करो तो हमको ऐसो संग काने कुंडल ए जटा धारी हो धीरे अंगड़े लगावी रे बबू समीरे साजना सपना जुमे आया रे सपना आया रे पंपा नगर की सुनती रहे परिया प्रेम ओ प्रेम प्रेम नगर की सुनती रहे परिया प्रेम नगर लाखों लोग लुभा ये मुसाफिर लाखों लोग लुभा ये मुसाफिर प्रेम नगरी मत जा नगरी का पंथ तो कठिन है प्रेम नगरी का पंथ तो कठिन
नगर का ये पथे तो कठिन है शिखर दिखा जा ये मुसाफिर प्रेम नगर करे थोड़ो शुरू पर से पण जगह सूरज उग्यो माड़ी तारू कंकु थतूने सूरज उग्यो सूरज उग्यो माड़ी तारू कंकु खर्यूने सूरज उगी माड़ी तारू कंकु खर्यूने सूरज उगी अरे जग माथे जाने प्रभु ताए पग मुको माताजी कंकु ये खर्यूने सूरज उग्यो सूरज माड़ी जगदंबा मातु जोगणी अने जपे तोड़ा जा अखंड माड़ी थोड़ा दीवा माड़ी परगट की छड़या अखंड माड़ी तोड़ा दीवा बड़े माड़ी परगट था मावड़ी एक एवी रचना आ रचना गाई एटली वार आंखोमांथी पाणी आवी जाय एवी रचना छे आ अविनाश व्यासजी गब्बर सामू अंबाजीनी सत्य घटना पर आधारित आ रचना हवे मंदिरना बारणा उगाडो मोरी मार घणी बधी रचनाओ गाई छे पण माताजीनु तमने बधाने खबर ज छे के मंदिर छे एना सामे गब्बर देखाय छे अने अविनाश व्यासजी सामे त्या चौकमां चाचर चौकमां बेठा छे અને ગબ્બર સામુ નજર જાય અને એમના આંખોમાંથી આ રચના લખાય કે માવડીના રથના ગુગરા બોલ્યા હે અને એનું રૂપ કેવું છે માવડીના રથના જે હે
ગબર સામું જોઈને દીવો કેવું એનું રૂપ છે. 64 કળાની જોગણી કહેવામાં આવી છે. 64 કળા એટલે તમને પ્રમાણ આપું સાહેબ એને કે આ સુરત છે ને 16 કળાનો થાય ત્યારે કેવો લાગે વિચારી શકો તમે. આ એની એક જ કળા છે કદાચ, પણ એ 64 કળા એટલે માતાજીનું ભાલ છે ને એમાંથી કંકુનું એક નર્તન જડે એવો આ ચંદ્ર, એવા 64 સૂરજ, એવા 64 સૂરજ, કેવું એનું રૂપ એવું. દીવો
આત્મા કોઈનો આનંદ પામે વલે સંતાવીને મુજ આત્મા કોઈનો આનંદ પામે ભલે સંતાવીને મુજ
રાખ બનીને ફૂલી જવા દે એ બળો બળે બળે બાળું નહીં કોઈ જીવન મારું સુગંધિત કરે દે હે જગત મટી જાય 84 ના ફેરા મટી જાય 84 ના ફેરા રે ધીરે એ સમજો સુધરે મન કા ફેરા હો गरीब गुलाम होती तेरा गरीब गुलाम होती तेरा रे नबी रे ये समझो तो सुधरे मन का
કળિયુગનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા અરે વાહ કળિયુગનો દોર ચાલે છે અને જગતમાં જામે નાસ્તિકતા આવા અનેરા કાળનો આરંભ દુનિયામાં આવી દુનિયામાં આ થવાનો છે તું લઈ લે ત્યાં સદગુરુથી મારા ગુરુનો ભેદ જાનો છે હૃદયમાં જો તપાસીને છુપાય લો ખજાનો છે એ તો લઈ લે ત્યાં સદગુરુથી મારા ગુરુનો ભેદ જાનો છે હૃદયમાં જો તપાસીને છુપાય લો ખજાનો છે છુપાય લો ખજાનો છે છુપાય લો ખજાનો જેમ વેણુમાં મમતા રૂવે એ મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ઉઠી ગયો અરે રે કાળજા કેરો કટકો મારો જેમ ગાંઠથી છૂટી ગયો સબ તો નહીં જેનો ધરતી ઉપર એ ભગદ્યાથી જી ગયો અરે રે સબ તો નહીં જેનો ધરતી ઉપર ભગદ્યાથી જી ગયો હે ડુંગરા દેવો ડુંગરા દેવો હે ડુંગરા દેવો ઉબરો એને હે ડુંગરા દેવો ઉબરો એને માંડવે ઓળંગ્યો રે રે કાળજા કેરો જેમ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો ખટકો મારો જેમ ગાંઠથી છૂટી ગયો નો ભાગે મળ્યો એમને સાધુ કે પુરુષનો એ રે સાહેલી આને ભાગે મળ્યો સાધુ રે પુરુષનો સાધુ રે મારી ભરવાઈ સબીલા જ્યારે અખિલ જગતનો નાથ બધા ભજનની મજા છે પાછી રાતો રાત બીતી જાય કે ખબર ના પડે ટૂંકમાં અખિલ જગતનો નાથ જ્યારે ગોકુળ મથુરા છોડીને દ્વારિકા આવ્યો ત્યારે એ લોકોની હાલત કેવી છે કારણ કે નથી નિભજતો પ્રેમ વાણીમાં પાણી પાતા નથી મળતો પ્રેમ તેલ જોડ્યાથી થાતા આવો પ્રેમ ગોપીઓનો જે હાલતા ચાલતા બેઠતા ઉઠતા જેને એક જ રટટ છે કે વહી મેરા શામ હે વહી મેરા શામ હે વહી મેરા શામ नैनो मत वाले बाल घुंघरू बाल है बोल प्यारे प्यारे नाम बलवारी है कौन वही मेरा श्याम है वही मेरा श्याम है एवो गोपीओनो प्रेम અને સાહેબ ભગવાનના ગયા પછી
કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થાય છે અને બધા સૌના બેઠા હોય છે, બધા સૌ રીતે. ત્યારે ત્યાંથી ગોવાળો એમને મળવા માટે આવે છે, પ્રભુના દર્શન માટે આવે છે. એટલે રાધાજી નથી આવતા. એટલે બધા રાધાજીને એવું કહે છે કે તું પાગલ થઈ ગઈ છો શું? આપણે બધા અહીંયાથી તો રાધાનો સાહેબ જવાબ શું હોય છે, બહુ સાંભળવા જેવો છે કે એ છોડીને ગયો છે, મેં નથી છોડ્યો. તે દીન ના રે કાના એ દયા રે તમે એ દીન અમને વહમાલા રે છબીલા કાના એ કાના મેણા રે ઠર્યા રે તમને જો તમે શેના માંગો છો દાન? આવી હાલત છે. પણ અને એવું મીરાબાઈનો આ પ્રેમ છે, બહુ હળવી વાણી છે. સાધુ રે પુરુષનો વાલા એ સમેટો જો કરી હરી સાધુ રે સમેટો જો કરી હરી તો ચોકુના ચડે અમને હે રેસ ઓ રે સાહેલી અમને ભાગે રે મળ્યો સાધુ રે પુરુષનો સાધુ રે પુરુષનો મીરાબાઈ ગાવે વાલા સંત ચરણ રજ હરી ઉડીને લાગી મારે એ અંગે રે સાહેલી અમને બાગે રે મળ્યો અમને સાધુ રે પુરુષનો बोले सदगुरुदेव की, रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, अपने अपने माता पिता. ओम नमः पार्वती पदे हर हर महादेव.